આજે તમારે કંઈક અલગ ભણવું છે તો આપણે આજે ગુજરાતી ભણીએ. અને જો તમે નવા આવો ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં. ચલો હવે ગુજરાતીમાં પાઠ 2 અમીર કોણ થોડું આપ અલગ ભણીએ આજે એટલે મજા આવે ને તો અલગ અલગ લાગે નહીં. મોઢું બંધ જ જોઈએ. સમજ પડી? ના. આજે રિશેષમાં કોઈ ક્લાસની બહાર ન નીકળે. અમીર કોણ તમને ખબર છે? એવી કઈક વાર્તા આવે છે પણ સાંભળી નથી તો સાંભળી ચલો કે આજે રિશેષમાં તમારે લોકોને કેમ રિશેષ પડે છે એવી જ રીતના અહીંયા આપેલું છે કે રિશેષમાં ક્લાસની બહાર કોઈ નીકળશે નહીં. બધા ક્લાસમાં બેસીને જ નાસ્તો કરશે. કોણે કીધું એવું નથી ખબર, આપણે કોઈ પણ માં પૂછી શકે. કોણે કીધું કે બધા ક્લાસમાં બેસીને જ નાસ્તો કરશે? વંદના મેડમે વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં સૂચના આપી. વંદના મેડમ હતા સ્કૂલમાં, આપણી સ્કૂલમાં પણ વંદના મેમ છે. તો એણે વિદ્યાર્થીને કડક શબ્દોમાં એટલે એકદમ જોરથી કહી જ દીધું કે નહીં ભાઈ તમને લોકોને જવાનું નથી બહાર. જેમ કે મેં તમને કેમ કહી દીધું? સમજ પડી ગઈ ને? મોઢું બંધ જ રાખીને બેસવાનું. સમજ પડી? લાસ્ટ બેન્ચ મોઢું બંધ. બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. વિદ્યાર્થીઓ બારીમાંથી વરસાદની મજા માણતા હતા કે બહાર ધોધમાર વરસાદ થયો હતો. તમારા બધાના ઘરની પાસે વરસાદ થયો હતો? યસ. કેવો થયો હતો? સન્ડે બહુ ફાસ્ટ આવેલો હે ને? હા, યાદ કરો, જોજો તમે અહીંયા ઇમેજ કરો. તો બહાર એકદમ ધોધમાર વરસાદ વરસતો હતો અને બધા જ વિદ્યાર્થીઓ એટલે બધા સ્ટુડન્ટ્સ હતા એ એની વિન્ડોમાંથી ક્લાસથી એ જે વરસાદ વરસતો હતો એની મજા માણતા હતા. રિશેષનો બેલ પડ્યો. બધા વિદ્યાર્થીઓ પોતપોતાનો લંચ બોક્સ ખોલીને નાસ્તો કરવા લાગ્યા. કે રિશેષનો જેમ જ બેલ પડ્યો એમ જ બધા વિદ્યાર્થીઓ પોતાનો લંચ બોક્સ ખોલીને નાસ્તો કરવા માંડ્યા. ઓય, તમારે લોકોને અવાજ કરવો હોય ને તો એક કામ કરું, હું બુક મૂકી દઉં અને તમે લોકો અવાજ કરો. કોઈને ભણાવવા આવું છે આગળ? નહીં. તો પછી તો મોઢું બંધ તો જ તે ભણવા દઈશ ને તો ક્લાસની બહાર વહી જજો. હવે ક્યાં પહોંચ્યા આપણે? બધા ખોલીને નાસ્તો કરવા લાગ્યા. કુમુદે, આ છોકરી છે યાદ રાખજો, કુમુદે પોતાનો લંચ બોક્સ ખોલીને પાસે બેઠેલી આકાંક્ષા સામે ધર્યો. આકાંક્ષા પણ છોકરી જ છે. કે કુમુદે પોતાનો જે લંચ બોક્સ, તમને ટિફિન બોક્સ લઈ જાવ છો ને ખાવા માટે કે નથી લઈ જતા? લઈ જાવ છો. વેરી ગુડ. તો એ જે ખોલીને એને આકાંક્ષા સામે ધર્યો એટલે એને આપ્યો, શેરિંગ કર્યું. જો આકાંક્ષા, મારી માએ સરસ મજાના થેપલા બનાવ્યા છે ને સાથે ગળ્યો છુંદો પણ આપ્યો છે, તું પણ લે ને. આકાંક્ષાએ શું કીધું? કુમુદે શું કીધું? જો આકાંક્ષા, મારી મમ્મીએ તો બહુ મસ્ત થેપલા બનાવ્યા છે અને સાથે ગળ્યો છુંદો પણ બનાવ્યો છે, તું પણ લે ને. આકાંક્ષા મોઢું બગાડીને કહ્યું, ના, મારી પાસે પણ લંચ બોક્સ છે. સમજીને શું કીધું આકાંક્ષાએ? કે મારી પાસે પણ લંચ બોક્સ છે. ઓય, કીપ ક્વાઇટ. હવે જો અહીંયા ક્યાં પહોંચ્યા આપણે? કોઈ ખબર? ના, મારે તારું કઈ ખાવું નથી. હું તને દરેક વખતે ના પાડું છું છતાં તું મને શા માટે આગ્રહ કરે છે કે મારે તારું કઈ નથી ખાવું, મારે તારા લંચ બોક્સમાંથી કઈ નથી ખાવું, તો પણ તું મને દર વખતે પૂછે છે કે તું મને આગ્રહ એટલે પૂછવું, તો પણ તું મને શા માટે દર વખતે પૂછે છે? આમ કહી નફરતનો ભાવ બતાવીને તે પોતાના લંચ બોક્સમાંથી સેન્ડવિચ ખાવા લાગી. ઓલી થેપલા લાવી હતી કુમુદ અને આકાંક્ષા ક્યાં લાવી? શું લાવેલી? સેન્ડવિચ. મુંહ બંધ. પીછે. જ્યારથી કુમુદે સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી આકાંક્ષા તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરતી, કેમ કે તે જાણતી હતી કે થોડા મહિના પહેલા જ્યારે સ્કૂલને નવા બિલ્ડિંગનું ચણતર કામ ચાલતું હતું ત્યારે કુમુદના માતા પિતા બંને મજૂરી કરવા ત્યાં આવતા. જ્યારથી કુમુદ સ્કૂલમાં આવી છે, કુમુદ કઈ થેપલાવાળી એમ કહી દો ને તો ભાઈ યાદ એમ રાખજો કે એડમિશન લીધું છે ત્યારથી એ આકાંક્ષા એના સાથે એને ગમતી જ નથી એ છોકરી, કે નહીં મારે આ ફ્રેન્ડ જ નથી બનવાની. તો
એ જાણતી હતી કે થોડા મહિના પહેલા જ તે જ્યારે સ્કૂલ નવા બિલ્ડિંગનું ચણતર ચાલતું હતું ને ત્યારે એના કુમુદના માતા અને પિતા બંને મજૂરી કામ કરવા ત્યાં આવતા હતા. मुंह बंद नहीं रह सकते तो क्लास के बाहर निकल जाओ. समझ में आ रहा है ना मैं जो बोल रही हूँ? समझ પડે છે? ચોખ્ખું ગુજરાતીમાં કહું છું. लास्ट बेंच, द्रव्य, धैर्य, मंत्र. अभी यहाँ पर ध्यान चाहिए. હવે સરકારની રાઇટ ટુ એજ્યુકેશન યોજના પ્રમાણે કુમુદને વગર ફીએ આ સ્કૂલમાં એડમિશન મળ્યું. હવે સરકારની રાઇટ ટુ એજ્યુકેશન લખેલું છે ને ત્યાં લખો, એસએસ માં પણ આવશે, બધામાં જ આવશે. આર ટી ઈ. આર એટલે રાઇટ, ટી એટલે ટુ અને ઈ એટલે એજ્યુકેશન. યોજના પ્રમાણે કુમુદે વગર ફીએ આ સ્કૂલમાં એડમિશન મળ્યું છે. કુમુદ 6ઠા ધોરણના ક્લાસમાં આવી તે દિવસથી ક્લાસ ટીચર વંદના મેડમ તેની આકાંક્ષા બાજુમાં બેસાડી અને કહ્યું કે જ્યારથી આ સ્કૂલમાં એડમિશન લીધું છે ત્યારથી એના ક્લાસ ટીચર વંદના મેડમ છે ને, કદાચ વંદના મેડમે એમ કીધું કે કુમુદ તારે આકાંક્ષાની બાજુમાં બેસવાનું છે અને બેસાડીને કહ્યું, આકાંક્ષા હવેથી કુમુદને તારે મદદ કરવાની રહેશે. શું કીધું કે કોઈ પણ હોય, કોઈ ગમે હોય તારે જ એને હેલ્પ કરવાનું. ઓય અહીંયા પણ શાની વાતો થાય છે તમારા લોકોની? અહીંયા ધ્યાન. ચલો હવે અહીંયા આપો, પછી હું ક્વેશ્ચન પણ પૂછીશ તમને આમાંથી. હવે એમ કહ્યું તેની બાકી રહેલી નોટબુક પૂરી કરાવવાની જવાબદારી તારી રહેશે. એવું પણ કીધું વંદના મેડમે આકાંક્ષાને કે એની જેટલી પણ નોટબુક્સ બાકી હોય એ તારે જ કમ્પ્લીટ કરાવવાની. આકાંક્ષા ભણવામાં હોશિયાર હતી. તે અમીર મા બાપની એક દીકરી હતી. શું હતું? આકાંક્ષા ભણવામાં એકદમ મસ્ત હોશિયાર હતી. જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક લાવે છે એને તો કઈ પ્રોબ્લેમ જ નથી, પણ જે ફેલ થાય છે એને પ્રોબ્લેમ આવે છે, ફરીથી કરે છે, હે ને. તે થોડી અભિમાની પણ હતી. એ છે ને અમીર મા બાપની દીકરી હતી અને થોડી અભિમાની હતી. એમ પણ બહુ બધા કહે છે કે અમીર હોય એની છોકરીઓ કે છોકરો હોય અભિમાની હોય છે. આ ગરીબ મજૂરીની છોકરી પાસે બેસવું તેને જરા પણ ગમતું નહીં. એને આ જે ગરીબ છોકરી, એના જે ગરીબ નંબરની છોકરી હતી એની સાથે બેસવું એને જરા પણ ગમતું નહીં. તે કુમુદ સાથે વાત કરવાનું પણ ટાળતી એટલે ઇગ્નોર કરતી કે નહીં ભાઈ મારે આની સાથે વાત કરવી નથી. બટ એના ક્લાસ ટીચરે શું કીધું કે તારે આને બેસાડવાની છે. એ આજે 6ઠા ધોરણની વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગનો પીરિયડ હતો. લેક્ચર હતો, પીરિયડ એટલે લેક્ચર સેશન. આજે 6ઠા ધોરણની બધી છોકરીઓ માટે હતો. સ્વિમિંગના કોચ સુધા મેડમ, યાદ રાખજો, વંદના મેડમ ક્લાસ ટીચર, સુધા મેડમ સ્વિમિંગના. સુધા મેડમ વરસાદ રહી ગયા પછી ક્લાસમાં આવ્યા અને બધી છોકરીઓને લાઈનમાં સ્વિમિંગ પુલ પર જવા કહ્યું. શું કીધું કે જેમ જ વરસાદ બહુ ધોધમાર હતો ને એ લોન્ચ કરતા ત્યારે, તો જેમ જ બંધ થયો એમ જ એને ક્લાસમાં આવીને બધી છોકરીઓને સ્વિમિંગ માટે લાઈનમાં પુલ પર જવા કહ્યું. 6ઠા ધોરણની છોકરીઓ તો હજુ સ્વિમિંગ શીખતી હતી. તેમને નાના હોજમાં જવાનું હતું. હજી તો 6th સ્ટાન્ડર્ડની જે છોકરીઓ હતી, તમે લોકો 6th સ્ટાન્ડર્ડમાં છો ને, તો એ બધી છોકરીઓ લાઈનમાં ઊભી હતી ને એ લોકોને શીખતી જ હતી એ લોકો, એટલે એને નાના હોજમાં જવાનું. નાના એટલે સ્મોલ, હોજ એટલે સ્વિમિંગ પુલ. હોજ એટલે શું થાય? સ્વિમિંગ પુલ જવાનું હતું. બધી છોકરીઓ લાઈનમાં ઊભી હતી. કુમુદ પણ હતી ને તેની પાસે આકાંક્ષા પણ હતી. આગળની છોકરીઓ નાના હોજમાં છલાંગ મારતી હતી ને સુધા મેડમ તેને શીખવાડતા હતા. જેમ જ નાના હોજમાં બધા છલાંગ મારતા હતા ને સુધા મેડમ એને શીખવાડતા હતા. આકાંક્ષા લાઈનમાં ઊભી અકળાતી હતી અને તેને લાઈનમાં ઊભા રહેવું ગમતું ન હતું. આકાંક્ષા એટલે પણ સેન્ડવિચ વાળી, એને ઊભું અકળાતી હતી, એને ન ગમતું હતું, એટલે લાઈનમાં એવું ગમતું ન હતું. તે સુધા મેડમની નજર ચૂકવીને પાસે રહેલા મોટા હોજ તરફ ગઈ. નજર ચૂકવીને એટલે એની નજર જેમાં બીજે વહી જાય ને એવી જ રીતના એ ફટોફટ ઓલું થઈ ગયું. એને મોટા હોજમાં, એટલે મોટા હોજ એટલે બિગ સ્વિમિંગ પુલ. કુમુદે આકાંક્ષાને મોટા હોજ તરફ જતા
જોઈ કુમુદ, અને આ કુમુદે આકાંક્ષાને જોતા જોઈ. તે જાણતી હતી કે મોટો હોજ ઊંડો છે અને આકાંક્ષા બરાબર તરતા પણ નથી આવડતું. એ જાણતી હતી કે આકાંક્ષાને તરતા નથી આવડતું અને મોટો છે એમાં ડૂબી પણ જશે. તે પણ આકાંક્ષાની પાછળ પાછળ ગઈ. એ પણ આકાંક્ષાની પાછળ પાછળ ગઈ. હજુ આકાંક્ષાને રોકે ત્યાં તો આકાંક્ષાએ મોટા હોજમાં ડૂબકી મારી દીધી. તેનું આ ઉતાવળિયું પગલું કુમુદને પારખી ગઈ. એકદમ એ જોઈ લીધું એણે. આકાંક્ષા પોતાની અણઆવડતને કારણે પાણીમાં વલખા મારવા લાગી. વલખા એટલે ડૂબી જાય એવું આમ કરવા લાગે. તે ડૂબવા લાગીને રાડો પાડવા લાગી. બચાવો બચાવો. કુમુદ તો ગામડાના રહેલી ત્યાંની નદીઓ પણ નાનપણથી જ તરતા શીખેલી હતી. ત્યાંની જે નદીમાં નાનપણથી જ તરતા શીખેલી હતી. નદી તો કેટલી મોટી હોય, ડૂબકી પણ મારવી તો ડૂબી જવી. તેણે તરત જ હોજમાં આકાંક્ષાને બચાવવા ડૂબકી મારી. તરત જ મારી. ઝડપથી તરતા તરતા તે આકાંક્ષા પાસે પહોંચી. આકાંક્ષાનો હાથ ઝાલ્યો અને પોતાની પીઠ પાછળ લટકાઈ રહેવા કહ્યું અને તે માછલીની જેમ તરતી તરતી આકાંક્ષાને લઈને બહાર નીકળી ગયો. હવે થોડુંક જ બાકી છે એટલે પ્લીઝ મોઢું બંધ રાખો તમે લોકો. ગભરાયેલી આકાંક્ષા આવક રહી ગઈ. તેણે કુમુદનો આભાર માન્યો ને બોલી, કુમુદ, જો આજે તું ન હોત તો મારું શું થાત? તું મને માફ કરી દે. હું તો તને કાયમ જ નફરત કરતી હતી અને હું તારું કંઈ સાંભળતી ન હતી, છતાં પણ તે મારો જીવ બચાવ્યો. ખરેખર તારા જેવી બહેનપણી મળવી મુશ્કેલ છે. કુમુદ ચહેરો જિંદાદિલ ના તેજથી ચમકી ઉઠ્યો. તે બોલી, અરે આકાંક્ષા, તું મારી સૌથી વહાલી સહેલી છે. તને મદદ કરવી એ તો મારી ફરજ છે. કુમુદની નિખાલસતા જોઈને હવે એક જ લાઈન બાકી, મોઢું બંધ રાખો ને પ્લીઝ. નિખાલસતા જોઈને આકાંક્ષાને પોતાની તોછડાઈ પ્રત્યે શરમ આવી. આજે તેને ખબર પડી કે માણસની મોટાઈ ધનથી નહીં પણ મનથી હોવી જોઈએ. પૈસા હોય તો કઈ થઈ નથી જવાનું, પણ જો એના મન મોટું હશે તો જ બધું થાય. માણસ ધનથી અમીર હોય કે ગરીબ પણ મનથી મોટો હોય તો જ સાચો અમીર ગણાય. જો તમારું મોઢું બંધ નહીં રહ્યું આ સેશનમાં તો જોજો નેક્સ્ટ સેશનમાં મોઢું બંધ જ જોઈએ. કીપ ક્વાઇટ, કીપ સાયલેન્સ.